मुकुंद पटेल व्लॉग। जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया। देवों का देव जय गोविंदा, हरो सब दुख मुकुंदा। जय जय कृष्ण। મોર્નિંગ જય શ્રી કૃષ્ણ। સવાર થઈ ગઈ છે, હજી ધૂપ થોડી ઉપર છે, નીકળે છે, હજી સવારે સૂર્ય દાદા ઉગે છે, હજી સૂરજ દાદા અને મમ્મી અહીંયા જો પોક તપાવે છે એવું છે। 10 વાગ્યા સુધી તપાવી લે, પોદીનો ને બે તપાવી લે બસ ભરી લે એવું છે। અત્યારે વાડીએ જવાનું છે આપણે, આવું છે 8 થઈ ગયા। 8 થઈ ગયા તો મમ્મી રેડી થઈ ગયા છે। હા 8 વાગે પૂગી જાય ને તો 11 થાય તો પાછા વહી આવવાનું હોય એવું હોય। તાર પપ્પા ઓલ મજૂરને મૂકવા ગયા હતા એટલે હવે આવ્યા એવું છે। સુગર વાટવા। જે મમ્મી ઠેલી બી રેડી કરી દીધી છે શાકભાજી લેવા। હા ઈ તો લેવાનું જ હોય, ઈ તો લેવાનું જ હોય, વાવ્યું હોય તો લણવું તો પડે જ। હા અને ખેતર હોય ને તો ઘરનું જ શાકભાજી જેમ બને એમ જાજુ ખવાય, ત્યાં માર્કેટ નું ઓછું ખવાય। હા બધું વાવવાનું, ખેતર હોય એટલે બધું એટલે બકાલું વાવી જ દેવાનું, જેટલું થાય એટલું ખવાય, બીજું શું હોય। હા એવું ઓર્ગેનિક વેજીટેબલ્સ જોવા ખાવા મળે એમ, સારા રહે તો હેલ્થ માટે। એ શું પુદીનો છે, પોદીનો તપાવીને પછી ભરી લે એવું છે। એ મસાલો કરવા કર્યો છે ને, છાશ નો મસાલો એવું છે। तो चलो वाड़िए जाए हम। देखो अभी हम खेत पे आ गए हैं और मम्मी यहाँ पे चना खाने लग गया आके ही सीधा। चना तो बहु भावे, खावाटू तो वावी चना केवड़ा खाओ। दाणा छे मोटा 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 होय तो मोटा जाए ने પછી જો અહીંયા આ પાથરા ઉડી ગયા છે અમારે, પવનનો વંટોળિયો આવ્યો છે ને તો જો હાવ કેવું વિખાઈ ગયું છે, આ કેવો બધો વંટોળિયો આવ્યો છે। તો ઈ પપ્પા ને ઈ મયો બે થઈને કરે છે સરખું, તો આખું વિખાઈ જ ગયા છે, ખેતરમાં થઈ ગયા હતા। તાર પપ્પાની બે વર્ગી ગયા ને આપણે જ બેન વરવાનું છે। એવું છે। જો સનલાઇટ આવી ગઈ છે મસ્ત એવી ખેતરની અંદર। જો આમાં ટમેટા આવ્યા છે, આ ટમેટીનો વેલો છોડો છે, આ એક જ ડાળમાં ટમેટા આવ્યા છે। જો કેવા લટુપટુ, જો આ ડાયરમાં નહીં, આમાં वो डाल में नहीं है, ये वाली डाल में ही है, છે यहाँ पे है और यहाँ पे ही है, वो वाली डाल पे है ही नहीं। और देखो कैसे मस्त लगते हैं, यहाँ पे डूंगरी के बीज होते हैं वो, देखो ऐसे सनलाइट में मस्त मस्त दिखते हैं। देखो कितने सारे उड़ गए हैं, देखो पूरा बिखर ही गया है, ये सब कुछ ठीक करना पड़ेगा। देखो ऐसे ठीक करते हैं, यहाँ पे उड़ ही गया है पूरा का पूरा, इतना भारी होते हुए भी उड़ गया। देखो इतना सारा धनिया निकल गया, देखो यहाँ पे धनिया ही धनिया हो गया। વંટોળિયાએ કામ વધાર્યું ને वंटोड़िया आ गया ना, उसमें प्रॉब्लम हो गया बड़ा वाला। वंटोड़िया आया ना, दाना भी कितना सारा वेस्ट हो जाएंगे इसमें, तो नीचे गिरा है ना वो, उसके सारे धनिया नीचे गिर गए हैं, अभी वो सारा पूरा वेस्ट ही जाएगा, वहाँ पे धनिया धनिया ही उग पड़ेगा। અહીંનું ઉડીને ઠેકા ચોડું અહીંયા ઠેકા આવેલું છે, ક્યાં ક્યાંથી ઉડીને આ બાજુનું આ બાજુ આવે અને પાછું આ બાજુથી આ બાજુ અહીંયા આવે, કઈ રીતના ઉડીને આવે। કાર્યોમાં ખેડૂત કામ કરતું રહેવાનું, તમને નવરા નથી થવા દેવાના, કે બે બાજુ વંટોળિયાએ ફગવી દીધું છે, વાંથી ઠેકથી આમ કરતા આવી, આમ અહીંથી આમ ઊભો હાયલો છે। જો આ બાજુથી થઈને આમ 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 કરતો કરતો હાયલો ગયો છે આમ વંટોળિયો, 7-8 વરી વિખાઈ ગઈ, આમ હાયલો જ ગયો છે, એટલે બધું આખું ફગવી નાખ્યું। કેવો હાયલો છે, કેવું દબીને કર્યું હોય, વજન હોય તો ઉલારી નાખે। જો અમારા મનીષભાઈ ના ઘઉં કેવા આમ જો અસલ લીલકાઈ છે, આમ
સુકાળો અને લીલકાળો બે શેકાળે શું કેવું કઈ ખબર નહીં પડતી. આ મસ્ત સનલાઇટમાં લાગે. અને આ છે અમારા રમેશ બાપાનું ખેતર. અહીંયા જો ધાણા એને છે, એને ધાણા થઈ ગયા છે. ઓહો, ખડે છે ને ધાણા છે, બે છે. જો એના ધાણા જે એને ધાણા નીકળ્યા નથી ને મોડા આવે પતરલે. અને અહીંયા એડાની લાઈન કરી છે, બાપુએ લાઈન કરી દીધી છે એડાની. અને અહીંયા જો કેવા મસ્ત લાગે કહવામાં. મમ્મીએ ડુંડીનું હે ને પોટલું બાંધી દીધું, આપણે ખંભે નાખીને આવ્યા. આપણે એમ કહેવાય કે પોટલું ને દેશ મોકરો એમ કહેવાય. તો આ આયલા ખંભે પોટલું ને દેશ મોકરો. અને હજી ત્યાંથી મનીષભાઈ ચારી લેવા ગયો અને મમ્મી હજી ડુંડી કાપે છે. ને પપ્પા સાઠીઓ લઈને પહોંચી ગયા છે. આ પઠ્ઠો થઈ ગયો છે. આ મમ્મી પપ્પા મનીષભાઈ બેયના પઠ્ઠો કરતા હતા, થયો નહીં. મમ્મી એક વારમાં પઠ્ઠો કરી દીધો. જો હા, મમ્મી એક વારમાં ચૈણા અમે બંને ખાતા હતા, ત્યાંથી આવ્યા. જો ના મનીષભાઈ અમારા ચીપીઓ કર્યો છે ને, જો આ રીતે શેકાય. પણ તાપ બહુ લાગે છે એનો. જો ડુંડી સીધી શેકાઈ જાય. મને તાપ નથી લાગતો, મને અહીંયા તાપ લાગે. બહુ તાપ લાગે છે એનો. આમાં કોરી ડુંડી નખાતે જાય, પછી આગ ઉપર રાખવાનું અને પછી આ શેકાતું જાય. देखो ऐसे रखने का. ऐसे वहाँ पे अभी आप आ गए ना, थोड़ी स्लो हो गई. करो करो. देखो ऐसे सेकाते हैं और ये सेकाई गई इसमें. तो अभी 10 बज गए और हमारा वो तो वहाँ पे काम चल रहा है, पर मम्मी यहाँ पे फूल उतारने लगी है. शाक भाजी ले लिया मम्मी? વાલ ઉતાર્યા, લસણ લીધું, પાલક લીધો અને ટમેટા લીધા. ये सब ले लिया. હવે ફૂલનો વારો આવ્યો છે. अभी मम्मी फूल ले रही है. तो और देखिए बाकी सब हमारा फूल तो काफी, मम्मी फूल आ जाते हैं. अभी जाने की तैयारी में सब मुरझा गए हैं, पूरा सूख गया. ભારી ભરી ભરી वहाँ पे डालने जाने का पानी भर भर के. ભારી ભરી ભરી સેલામ નાખવા જવાનું. નકર આ બધું આ ખરત આઈને ઉગી પડે. હઉ જો પાથરા બધા હે ને સરખા કરી નાખ્યા. હજી જો અમાર મયુર રાઈના 2-3 છોડ હતા તો રાઈ લઈને આવે છે. ના ના, પાણીનો કેરબો ભરીને આવે છે. એવું છે? પાણીનો કેરબો ખંભે માર્યો, મને એમ કે ડબ્બો લઈને આવે છે. ગયો તો હા, રાઈ ને પાથરો મૂકી દીધો વાટી. અચ્છા એવું છે. મેં તો અમાર નથી જોતી, તમારા હાટુ તમે વાટીને ખાઈ જાજો. હા, એટલે વાટીને પાથરો મૂકી દીધો ને કેરબો ભરીને આવ્યો ને પાથરો લેવા જાહે. છેક પાણીનો કેરબો ભરીને આવે છે. જો વાંથી તે હનુમાન બાપાના મંદિરેથી પાણી આવે. અહીંયા પાછા ફૂલના પાછા રોપડા જો થઈ ગયા, वो रेडी हो गए हैं यहाँ पे. આ કાઢશું તો આમાં થોડા કેર થઈ જાય. वो निकलेंगे तो ये अच्छे से हो जाएंगे, ठीक से रेडी. फूल आने लगेंगे. देखो जो केर बार लेके आया पानी का. मम्मी तो ये सब कुछ फूल बूल का काम कर रही है. और हमारा कुआं का तर ऊंडा चला गया है, भाई पानी खत्म हो गया कुएं में. देखो कचरा भी इतना जाता है, वर्ड है ना उसका, पूरा पान बांधो सब कुछ अंदर जाता है, तो पूरा कचरा कचरा हो गया है. देखो फिर बज गए 5 और मम्मी सब आज ठीक कर लेके बैठ गई है. रोज काम करने के लिए बैठ जाती वैसे. બધી તપાઈ ને હજુ ઠેકાણા થાય છે. આજે ભરાઈ છે પોક. આ વાલની બોટલ પર લીધી વાવવા, એવું શાક છે બનાવવાની વાવવા માટે. શાક તો વાવવા આપણે માટે. ખાતા જ નથી પાકેલ વાલું, ચોમાસ વાવવા. પછી અથાણા માટે જો જીરું થઈ ગયું તૈયાર. એવું છે. જો ખાંડ ચડી જાય ને હા, દેખો આનું અથાણું કરે ને તો ગઈઠા મણે ખાઈ શકે દાંત વગર ને, એવું પોચી શીરું થાય. એવું છે. હા, અને આ પોક જો બોટલમાં ભરીને એટલે આવતો શિયાળો આવી જાય તો હળે નહીં. એવું ના બોટલમાં ભરી નકર ડબરા કણાઈ ગઈ. हम सब कुछ को क्या बोतल में ही भरने का, कुछ होगा ही नहीं. जो भी है चना है, गेहूं है, दाने है. બિયારણ નું હોય ને ઈ બધું બોટલ માં જ ભરી એટલે હું પડે નહીં. चना तो हमारा ज्यादा रहता, मुझे दिया है ना मम्मी ने भर के चना, तो वो बोतल में भर के दिया. કારણ मग કે ન્યા તો તું કોણ તને मग અમુક કરી દે, जो હળી भी જાય તો. हो सब बोतल में भर देने ન્યા તો का. બોટલ માં જ મગ ને ચણા ને ઓલી પંચરત્ન દાળ ને બધું બોટલ માં જ ભરી દઉં સોડાની. એટલે હું હળે જ નહીં. આ તારો 2-3 મહિના વી જાય તો અને આજે ફોદીનો આ બોટલમાં ભરવાનો છે. આ બધું સ્ટોર કરીને રાખવાનું છે. દાવત વાળા એટલે જ બોટલો બનાવે છે કે તમે ભર્યા કરો. આ બોટલ તો બહુ કિંમતી છે, હમ. સાચવવી પડે. ખાલી થઈને વિસરીને તપાવીને રાખી દઈ
જો મકાઈ બાફી દીધી છે મમ્મીએ મકાઈ બાફી દીધી છે. અને ખાવા વાળા બે જ સહી બાઈ પાસે આજે રોટાવેટર હાલે છે ખેતર ઉપર. આપણે સવારે ગયા તા એ વાળા ખેતર, એટલે પપ્પા ત્યાં ગયા છે. અમારા મજૂર બીજી વાડીએ કામ કરે છે, એટલે પપ્પા પાછા એ વાડીએથી ઓલી વાડીએ મજૂરને લેવા જશે અને પાછા મૂકવા જશે. એવું ચાલે છે. ભરોટિયા કર્યા હોય ને બચારા ખાલી હોય ને ધાણાના, એટલે એમાં આકી નાખે. એવું એટલે હું ઓલા ભરોટિયા હારવા ટાણા હાલવા ચાલો મજા આવે, ખાપા નડે ને. હા એ રીતે. અને ખરી કરવી હોય એટલે સીધી થઈ જાય, રોટાવેટર રાખી નાખે ને એટલે. આ રીતે બસ ચાલે છે. થ્રેસરને કઈ વાર છે, પ્રેશરની વાર છે. કારણ કે અત્યારે સીઝન હોય એટલે જલ્દી વારો ન આવે ને 15 દી તો હુરી રાખવી જ પડે. પછી મુકાય. ધાણા શું ભેજવાળા ન રહે, ભેજવાળા હોય ને તો તેડા હોય તો બીક રહે બાટવાની, એટલે પૂરા ફૂકાઈ જાય 15 દીમાં હુરીમાં. 15 દી પછી આવી છે, 8 દી તો વહી ગયા છે, રોજ 8 દી પછી વારો હોય છે. ઓકે. અમારા મીઠડા મહેમાન આવી ગયા, ખોળા બેહી ગયા, અને જો કૃતિકા ને એના ફ્રેન્ડ્સ આવી ગયા. આવે તો કામ નો આવી ગયા લે. મીઠડો હોય ને આવે જ કા તે કેના જેવો મીઠડો છો? અહીંયા જો આવે જ ને. રમવા આવે જ ને. એને જો શરદી થઈ ગઈ લાગે એ તેજ. તું કેના જેવો છો મીઠો? કેના જેવો છો? દાદા જેવો હો મીઠડો. દાદા ને બોલીએ મીઠી એમ. જો આ બધા ઉપડા એ બધા પાછા ફોન લઈને આવ્યા છે, ફોન લઈને રમે છે. ઓના પાસે ફોન છે, આની પાસે. ક્યાં કૃતિકા તારો ક્યાં ફોન? ઘરે તૂટી ગયો. તું તોડવામાં જ લાગ્યો હો, તોડા જ કરે. હે આ જો બધા ફોન લઈને તારે તોડવામાં જ નથી લાગ્યો, તોડે જ છે. પ્લે થાય છે ને એના માટે બાંધી દીધું છે. આ સાવરણી ને સીધે સીધું હાલવાનું છે. હવે તેજભાઈ અમારા જો હાલે છે. હવે જોઈએ આપણે જો ચકેડી બસ બસ બસ. પણ હવે આમણું 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 ક્યાં આયલો પણ છેટા પગ રાખ કે જડી જાય. છેટા રાખ પગ, બસ છેટા હજી છેટા રાખ. આઉટ. હવે પકડાણા. ચકેડી નથી ફેરવી, એમનું ને એમનું નાખો. મારા નીચે ગેમ હાલે છે, આવી રીતની સાવરણી રાખીને પછી આવી મોઢે બાંધી દે. આઉટ. કૃતિકા બેન આઉટ થઈ ગયા. હવે હેતશ્રી બેન નો વારો આવ્યો છે. જાઓ એ આઉટ 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 આઉટ. આઉટ જ થઈ જાય ને. જો અહીંયા એની ગેમ હાલે છે, અને અહીંયા મસ્ત એવી સનલાઇટ આવી ગઈ છે. દિવસ હાથમાં આવ્યો છે અને ટેરેસ ઉપર ચક્કર લગાવવા આવ્યો હતો. અહીંયા તો કલર કામ ચાલુ થઈ ગયું ને અહીંયા છોકરાઓ રમે છે. જો અને અહીંયા હવે સમાજમાં કલર કામ ચાલુ કર્યું લાગે છે. પેલા ભાઈ અહીંયા છે કલર કરે છે, આવી રીતનું છે. ઈ બોલ છે ભાઈ કે આ શું છે? કીધું બોલ છે. અને અહીંયા જો આ લોકો ગેમ રમે છે, જોઈએ શું થઈ છે. એ વાહ વાહ વેલ ડન. टोली में जाके टकराए, कहाँ से गए थे. कृतिका बेन विनर थी हमारा. એ ભટકાઈ ની ટ્રેક્ટરમાં
ક્યાં ગયો તે? તું ક્યાંથી ગયો ને ક્યાં નીકળો? હે તેજ? હા તેજ, તું ક્યાંથી ગયો ને ક્યાંથી નીકળો? ગુંજારો આવી ગયો તે ओहो गया 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 ऐसे चलता है है तेज, ऐसे चलता है। कहाँ गया और कहाँ निकला? ટ્રેક્ટર પકડવા ગયો તો કા है? देखो अभी 6:30 बज गए हैं और मम्मी ये क्या बना रही हो? ખીચડા કરી દિયા દેખો खिचड़ा। गेहूं है, चावल है और साबुदाना है। ઘઉં ને સાબુદાણા हाँ, બોલો તેના માટે ઓલા किसके लिए होगा? પાપડ पापड़। पापड़ की खिचड़ी बनाने के लिए उसका लोट बनाते કાલ हैं। પાપડ દરવા છે એટલે અત્યારે દરી લો એટલે હવાર મોડું पापड़ दरवा है, પાપડ કરવા છે पापड़ करवा है। એટલે અત્યારે દરી લો ને હવાર મોડું ને હવાર સીધું ખીચડી કરવા. अच्छा देखो मम्मी पापड़ की तैयारी करने लगी। पापड़ बनाना है और मम्मी ने देखो पोक यहाँ पे सूखा भी दिया, मनीष भाई का और हमारा दोनों का मिक्स है इसमें। और थोड़ा पहले निकाला, अभी थोड़ा पोक इसमें से होगा तभी जाके होगा कम। तो वो कम लगा ना तो फिर से ये पोक किया। ગયા તા તો ઓલા ધાણા ગુણી વેલી થઈ ગઈ તો નવરા થઈ ગયા તો મનીષે પાડવો હોય તો પાડ્યો પસાટે પસાટે લીલી છે તો મનીષ આવ્યો તો કે આપડા બેનો પાડી લે પાછો થોડો થોડો પાડી લીધો એવું છે। એટલે અડધી બોટલ ભરાઈ ગઈ ને પાછી આમાંથી આખી બોટલ ભરાઈ જાય મોટી હા જો બે બોટલ થઈ એટલે આખી બોટલ થઈ જાય। જાડરી તો ગમે એટલી વાર સોરી ભાવે જ. ચાર તો પાંચ પાવાનું જ છે, જાદરી તો જોઈએ જ। ભાવે જ. જો મમ્મી લોટ બનાવવા માંડી છે અને અમારા રિષિતા બેન તો કાલ સવારે આવશે એવું લાગશે હે મમ્મી? હા ઈ સવારે આવશે એ તો સવારે આવશે। હજી બસમાં હજી એક હમણાં ફોન કર્યો ને તો હજી એક વાર એમ ગેલેરીમાં રોબોટિક ગેલેરી ને એવું કહેતી હતી, રોબોટિક ગેલેરીમાં છે એવું કહેતી હતી। એટલે પછી આવતા આવતા એને સવારે થઈ જશે ને અમારા પપ્પા બી આવી ગયા જો મજૂરના મૂકીને। મમ્મી यहाँ पे गर्मा गर्म पुडले बनाने लगी है। જો અમે આ કાર્ડનો આમાં ઉપયોગ કરીએ आइडिया आइडिया इज आइडिया। આ પાથરવામાં આનો ઉપયોગ કરી જો પણ સારું ત્યાંથી પથરાઈ જાય મસ્ત। એટલે આઈડિયા જો મમ્મી ના આઈડિયા પેલા શું હતું ખબર પેલા બાકસના ખોખાથી કરતા અને હવે આ કડક હોય ને એટલે આ ભાંગે ને બાકસ નું ખોખું તો વરી જાય આને જો ધોઈને પાછું મૂકી દઈ યુઝ થઈ જાય પાછું। હા ચાલો ગરમા ગરમ પુડલા ખાવા ગરમા ગરમ પુડલા અને જો મમ્મીએ મસ્ત ચટણી બનાવી છે, તમને બતાવી દઉં। આ ચટણી છે આવી ટમેટું છે ને આમાં લસણ ડુંગળી ને ડુંગળી બધું નાખેલું છે। આદુ લીલું લસણ બધું આની રેસીપી મમ્મી આપણે એકવાર કહી દેશો, હવે આગલી વાર બનાવી તો અત્યારે તો બનાવી નાખ્યું છે। આ ટમેટા વાળી આ બહુ મસ્ત ચટણી બને છે પુડલા ભેગી। એકવાર મેં બનાવી હતી ને બીજી વાર બનાવી હા એટલે આ રેસીપી આપી દઉં। પુડલો જો કેવું મોટું બધું મમ્મીનો પુડલો બની ગયો। લોઠી જવું આપણે કોઈ દી પુડલા બહાર ખાવા જ ન જવા પડે કા મમ્મી? હા આ પેલું છે એટલે કોઈ દી બહાર પુડલા ખાવા જ ન જવા નહીં પડે। ઓલા પુડલા કેવા ખાવા દે અનિતા દીદી હમણાં કહેતી હતી કોટના ઓલા ફેમસ છે ને નામ તો એનું નહીં આવડે ઈ એના ખાવા જાય કીધું તું. એ બહુ અઘરું છે, નામ તો યાદ નહીં આવે। હા બધા આમ બહાર ખાવા જતા પ્રોગ્રામ રાખે, પુડલા ભેગી જલેબી ને પુડલા નો આપણે પ્રોગ્રામ ન રાખે આવો હે એટલે આપણે અહીં જલેબી ને પુડલા નો પ્રોગ્રામ કરતા હોય એવું બધું કરતા હોય। હા પણ આપણે કોઈ પુડલા ખાવા યાદ નથી એટલે આપણે ન કરો આપણે જો ઘરે જ ખાઈ જો આપણે ઘરે બની ગયા છે, હવે આપણે ખાઈ લઈને આપણો વ્લોગ અહીંયા એન્ડ કરી દઈએ। વ્લોગ સારો લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને હાઈપ કરો, સ્માઇલ કરો। થેન્ક યુ ફોર વોચિંગ।